વિસાવદર નગરપાલિકા ઇન્ચાર્જ ચીફ ઓફિસર. આજરોજ વિસાવદર નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને સ્વર્ણિમ જયંતિ, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, 15મું નાણાં પંચ, આગવી ઓળખ જેવી સરકારશ્રીની વિવિધ યોજના હેઠળ જે મળવાપાત્ર ગ્રાન્ટ છે તે હેઠળ શહેરી વિસ્તાર માટે વિવિધ વિકાસના કામોને મંજૂર કરવામાં આવેલા હતા. અને આ સિવાય જે બીજા કોઈ અગત્યના ઠરાવ છે તે આજની જનરલ બોર્ડમાં સર્વાનુમતે બહાલ કરવામાં આવેલા હતા. આજની સામાન્ય સભામાં વેરા ઘટાડવા બાબતે પણ અધ્યક્ષસ્થાનેથી ઠરાવ લેવામાં આવેલો હતો, જે બાબતે પૂરતા કારણો સાથે RCM કચેરીમાં દરખાસ્ત કરવામાં આવશે અને ત્યાંથી મંજૂરી મળી આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. કેટલા રૂપિયાના કામ મંજૂર છે? અંદાજે આપણે જોવા જઈએ તો સ્વર્ણિમ જયંતિ, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વિસાવદર નગરપાલિકાને 6 કરોડ મળવાપાત્ર છે. તે સિવાય આગવી ઓળખ ઘટક હેઠળના 6 કરોડ એ પ્રમાણે જોવા જઈએ તો અંદાજે 12 થી 13 કરોડ જેટલા વિકાસના કામો આજની સામાન્ય સભામાં મંજૂર થયેલા છે.